જાહેર કર્યા છે, જેમાં ગુજરાત પોલીસના 15 અધિકારી જવાનોને સન્માન આપવામાં આવ્યું। એટીએસના ડીઆઈજી સુનિલ જોશી કે પટેલને સન્માન આપવામાં આવ્યું છે। હિરેન જોડાઈ ગયા છે। હિરેન, વધુ શું અપડેટ? ભારત સરકારના ગૃહ વિભાગ દ્વારા આ કેન્દ્રીય ગૃહમંત્રી કાર્યદક્ષતા એવોર્ડ 2025ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાત પોલીસના કુલ 19 અધિકારી અને કર્મચારીઓ છે જેમને આ સન્માન આપવામાં આવ્યું છે, જેમાં 15 અધિકારી અને જવાનો એવા છે કે જેમને સ્પેશિયલ ઓપરેશન કેટેગરીમાં આ સન્માન આપવામાં આવ્યું છે, જ્યારે 4 અધિકારીઓ એવા છે કે જેને ઇન્વેસ્ટિગેશન ફિલ્ડમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ સન્માન આપવામાં આવ્યું છે। ગુજરાતમાં એટીએસના સુનિલ જોશી, કે સિદ્ધાર્થ કે જેઓ એટીએસમાં એસપી છે, કે પટેલ, એસએલ ચૌધરી સહિત 15 અધિકારીઓ એ છે કે જેમણે ઓપરેશનમાં સારી કામગીરી બદલ એમને એ સન્માન આપવામાં આવ્યું છે। એ જ પ્રકારે જે ઇન્વેસ્ટિગેશન સારું કરવા માટે જે સન્માન આપવામાં આવ્યું છે એવા 4 અધિકારીઓ છે, જેમાં ડીવાયએસપી ભૂપેન્દ્ર દવે, પીઆઈ રાજેશ ભોતાલ અને અન્ય એક પીએસઆઈ છે। એ પ્રકારે 4 અધિકારીઓ, કુલ 19 પોલીસ અધિકારી અને જવાનોને કેન્દ્રના ગૃહ મંત્રાલયે આ સન્માન આપ્યું છે। આભાર હિરેન તમામ વિગતો માટે। તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।